લીંબડી એસટી ડેપો બન્યું રોમિયો અને ગેરકાયદેસર પાર્કિંગનો અડ્ડો અને અપડાઉન કરતી દીકરીઓ અસુરક્ષિત. ત્યારે તંત્ર કોઈ મોટી અનિચ્છનીય ઘટનાની રાહ જોઈ રહ્યું છે. સવાર, બપોર અને સાંજ લુખ્ખા તત્વો બેફામ આતંક. સ્થાનિક એસટી ડેપો હાલ મુસાફરીની સુવિધા માટે ઓછું અને લુખ્ખા તત્વોની રોમિયાગીરી તેમજ ગેરકાયદેસર વાહન પાર્કિંગ માટે વધુ પ્રખ્યાત બન્યું હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. લીંબડી બસ સ્ટેશનની અંદર ચોક્કસ સમયે રોમિયો તત્વો દ્વારા બેફામ બાઇકો દોડાવીને તરખાટ મચાવવામાં આવી રહ્યો છે, જેને કારણે મુસાફરો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટા સવાલ ઉભા થયા છે. મળતી માહિતી મુજબ બસ સ્ટેન્ડની અંદર સવારે 7 વાગ્યા પછી, બપોરે 12 વાગ્યા પછી અને સાંજે 5 વાગ્યા પછી જ્યારે શાળાઓ અને કોલેજનો સમય હોય ત્યારે અવાવરાવ તત્વો બેફામ બની જાય છે. બસ સ્ટેન્ડની અંદર જ ધૂમ સ્ટાઇલને બાઇકો દોડાવી અને રોમિયોગીરી કરવી એ અહીં રોજનો ક્રમ બની ગયો છે. આ રૂટ પર નિયમિત અપડાઉન કરતી દીકરીઓને ભારે માનસિક ક્ષોભ અને ડરનો સામનો કરી રહી છે. બદનામી કે ડરના મારી આ દીકરીઓ કશું કહી શકતી નથી અને આ ત્રાસ સહન કરવો મજબૂર બની છે. સ્થાનિક લોકો પણ આવા સામાજિક તત્વો સામે ફરિયાદ કરતા ડર અનુભવી રહ્યા છે. તેમજ લીંબડી એસટી ડેપો વ્યવસ્થા એટલી હદે કથળી છે કે આખું બસ સ્ટેશન જાણે નો પાર્કિંગ ઝોન હોવા છતાં ઓપન પાર્કિંગ ઝોન બની ગયું છે. જ્યાં જુઓ ત્યાં આડેધડ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે, જેને કારણે ડેપોમાં આવતી એસટી બસોનો ચાલકોને બસ વળાંક લેવામાં અને પાર્ક કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. તંત્ર આરસ મરોડી ક્યારે જાગશે? કાયદેસર કાર્યવાહીની માંગ ઉઠી છે. કોઈ મોટી અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ એસટી ડેપો પ્રશાસન અને સ્થાનિક પોલીસ તંત્ર આ પ્રશ્નને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર છે. ડેપોની અંદર બિનઅધિકૃત વાહનો પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. દીકરીઓની સુરક્ષા માટે પીક અવર્સ ટ્રાફિકના સમયે પોલીસ વેન અથવા શી ટીમનું પેટ્રોલિંગ ગોઠવવામાં આવે. જો સમય રહેતા રોમિયો તત્વો અને ગેરકાયદેસર કરવામાં પાર્કિંગ સામે કડક કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક જનતા હવે આ બાબતે કડક પગલાંની અપેક્ષા રાખી રહી છે. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.